જય શ્રી કૃષ્ણ. એક ખાસ સમજવા જેવી વાત. એક સ્કૂલમાં સર હતા, સાહેબ હતા. એમણે મેદાનમાં બધા વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા અને બધા વિદ્યાર્થીઓને હાથમાં મગના દાણો પકડાઈ દીધા. એક એક દાણો બધે વિદ્યાર્થીઓને હાથમાં આપ્યો અને કેમ કીધું કે આમ આંગળી અને અંગૂઠા વચ્ચે એક દાણો પકડી રાખો. તો દરેક વિદ્યાર્થીએ દાણો પકડી રાખ્યો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એમ સમય જાતો ગયો. પછી વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે સાહેબ, આ દાણો હાથમાં પકડી રાખ્યો છે એનું શું? આની શું ફાયદો થાય છે? એવી જ રીતે પછી સામે સાહેબે જવાબ આપ્યો કે એ એક જીવનનું ઉદાહરણ છે કે જેવી રીતે મગનો દાણો હાથમાં તમે પકડી રાખો છો, કાંઈ ફાયદો નથી થતો. એવી જ રીતે અમુક વાતો આપણા જીવનની અંદર હોય છે કે જેને તમે એમનેમ વિચાર્યા રાખશો ને તો એ વાતોથી કાંઈ ફાયદો નહીં થાય. એટલે મગના દાણાની જેમ કોઈ પણ વાતને હાથમાં પકડી નહીં રાખવાની, મગજમાંથી કાઢી નાખવાની.